ઉના ખાતેથી કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકાર કરવા તેમજ જિલ્લાના ખાણ પ્રભાવિત વિસ્તારની મહિલાઓને સ્થાનિક સ્તરે યોગ્ય તાલીમ રોજગારી પ્રાપ્ત થાય એવા શુભ હેતુસર ઉના જલારામવાડી ખાતેથી કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્રના વર્ગોનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ તકે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળ, ઉના નગરપાલિકા પ્રમુખ પરેશ બાંભણિયા, તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ મકવાણા, નિવાસ અધિક કલેક્ટર રાજેશાલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પારસ વાધા, પ્રાંત અધિકારી કે.એચ. પરમાર, ડિસ્ટ્રિક્ટ મિનરલ કોઓર્ડિનેટર ભૂપતભાઈ સાંખટ, આયોજન અધિકારી પી.જી. ગહેલોત સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ માન્યુઝ અબ્દુલ ઘાચી, ઉના। ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડના ગ્રાન્ટમાંથી મહિલાઓ માટેની તાલીમનું જે મંજૂર થયેલ તેનો આજે શુભારંભ કરવામાં આવે। કુલ 50 બેચમાં 2500 બહેનોને આ તાલીમનો લાભ મળવાનો છે। તેમાં બ્યુટી પાર્લર છે, પછી જે બહેનોને વર્ક કરતી હોય છે એ અંગેની તાલીમ આપવામાં આવશે। 15 દિવસની તાલીમના અંતે જે ભાગ લેનાર બહેનોને એક પણ આપવામાં આવશે અને ભવિષ્યમાં જો આ બહેનોને ફંડની જરૂરત ઊભી થાય તો બેંક સાથેનું પ્રોપર લિંકેજ પણ કરવામાં આવશે।